સોનાના સિંહાસનની તૈયારી કરી રાખો. પેલો કોઠો જીતી હમણાં લાવું છું. એમાં કૌરવોનો સાથ છે. કાળને જીતવા કરી કૌરવોમાં પ્રકાશ છે. ગૌરવની ભાવે તો પાંડવોની શી વિશાળ. અરે પાંડવોની સામે પડવાની લાયકાત તમારામાં નથી. પાછા હટાવો, પાંડવોની તાકાત તમારામાં નથી. કોણ અર્જુનનો બાળ ભેરણ્યું જાજા કાળના મુખમાંથી સત્વરે સટકી જા. આ કોઠાયુદ્ધ કોઈ બાળકોનો ખેલ નથી. કોઠાયુદ્ધ આડવું એ પણ મુશ્કેલ છે. કોઠાયુદ્ધ કરવું એ સૂર્યનો શેર છે. માટે પાછો યોગા બાળક તારા દાંતમાં તો દૂધ પ્રેમ છે. દૂધ ઈ માતા સુભદ્રા સિંહણ કરશે. તાપ જેવી તાકાત રણમાં બતાવીશું. માતા સુભદ્રા સિંહણ નું દૂધ દીપાવીશું. અને સુગ્ર જાયો સત્રી રણો કેમ પાછો જાવું. કાં તો મારું તમને અને કાં તો માથું કપાવું. છોકરા તને ખબર નહીં હોય કે આજના કોઠા યુદ્ધમાં કેવલા એવા કૌરવો ગોઠવાયા છે. યુદ્ધ વિદ્યાના પાઠ તો હું મારી માતાના ઉદરમાં શીખ્યો છું. મામા કૃષ્ણએ મને શીખવા છે. આજે મામા કૃષ્ણની યુદ્ધ વિદ્યા અજમાવીશું. સાલતો કુટુંબનો ઝઘડો હવે જલ્દી બતાવીશું. માને એકલે હાથે કૌરવોને પાછા હટાવીશું. મારા ધર્મ દાદાની જય ગર્જના ગજાવીશું. દાદા હજુ પણ કહું છું કે તું યુદ્ધમાંથી પાછો વિરજા મને તારી દયા આવે છે. તારી માતા સુભદ્રાની ગોદ ખાલી થશે. તારી આશા ભરી ઓતરાનું સૌભાગ્ય પૂરી ગંદવાય છે. ફિકર નહીં, ચિંતા નથી. આયુષ્ય કેરો દોર આજે દૂર છે. નામ વર્ષે સ્વર્ગ જગતમાં નામના અમર થશે. અને મરું તો સુરવીરની રીતે અને ભાગું તો ભોય લાગશે. સમજાઈ ગયું. જ્યારે માણસનું મૃત્યુ નજીક આવે ને ત્યારે માણસની મતિ ફરી જાય છે. તારું પણ મૃત્યુ આવ્યું હોય ને એવું મને દેખાય છે. પ્રથમ કરી ભોજન હવે રીત પિતાની પાડું છું. પણ તને ખબર છે કે આ યુદ્ધ કરવું ને કોઠા યુદ્ધ કરવું ને એ બહુ મુશ્કેલ છે. પ્રથમ કરી ભોજન રીત પિતાની પાડું છું. અરે જો આખો હોય